અંકલેશ્વર ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 29 જુલાઈ 26ના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે તારીખ 29 જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓના માર્ગદર્શન આપતા કોચ અને ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને એઆઈડીએસ સ્પોર્ટ કોમ્પ્લેક્સના કો-કન્વીનર સુભાષ પટેલ ઉપસ્થિત રહ્યા. વિશિષ્ટ મહેમાનો તરીકે ભાજપ નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તરૈયા, પૂર્વ મહામંત્રી અલ્પેશ પટેલ તેમજ એઆઈડીએસ સ્પોર્ટ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર કૃષ્ણા મહારાહુલ હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આપણે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવી રહ્યા છે, તો આજે હું આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામના આપું છું. હું કૃષ્ણા મહારાહુલ, ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરમાંથી એડમિનિસ્ટ્રેટર. આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અમે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે દરેક ગુરુઓ જે કે અમારા કોચિસ છે એમને ફેલિસિટેટ કરવા માટેનો એક પ્રોગ્રામ રાખ્યો છે. એ નિમિત્તે દરેક ફેસિલિટીના સ્ટુડન્ટ્સ અહીંયા હાજર રહ્યા છે એમના પેરેન્ટ્સ સાથે. છોકરાઓ એમનો અભિપ્રાય ગુરુ પ્રત્યેનો એ કહી રહ્યા છે અને આ એટલી સંસ્કૃતિ છે કે જેને આપણે જાળવી રાખીએ. દરેક સ્કૂલમાં ને બધી જગ્યાએ તો આનો પર્વ મનાવવામાં જ આવે છે, પણ દર વર્ષની જેમ આજે મોટા પાયે ડી આનંદપુરા કલ્ચરલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે પણ કોચિસ સાથે રહી, સ્ટુડન્ટો સાથે રહી એક આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ એક ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ રાખ્યો છે. તે બદલ સૌ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને આવનારા દરેક ગેસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે તમામ ક્ષેત્રમાં જે લોકોએ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા હોય તો હું માનું છું કે એમાં 100% એમના ગુરુજનોનો આશીર્વાદ હોય છે, ગુરુજનોનું માર્ગદર્શન હોય છે. તેના ભાગરૂપે આજે રમતગમત ક્ષેત્રે કે જે આજના બાળકો રમતગમત ક્ષેત્રે ખૂબ હરણફાળ આગળ વધી રહ્યા છે અને હાલમાં જ ભવિષ્યમાં 2030માં કોમનવેલ્થની યજમાનશીપ પણ આપણે અમદાવાદ ખાતે એટલે કે ગુજરાત, ભારત જ્યારે યજમાન બની રહ્યું છે કોમનવેલ્થનું, ત્યારે આજે રમતગમત ક્ષેત્રે કોચ શ્રીઓનું પૂજન કરી અને તેઓનું સન્માન કરી, આદર સન્માન કરી અને તેમનું ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજન કરવાનું બાળકો દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.